તો આ તરફ ત્રિપુરાથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ બાદ અનેક જિલ્લામાં હાલાકી યથાવત જોવા મળી રહી છે। અગરતલા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થયો છે। એકાએક પૂરની સ્થિતિને પગલે અનેક લોકો ફસાયા હતા। એનડીઆરએફ એસડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। 25થી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા। 1300થી પણ વધુનું સ્થળાંતર કરવામાં આવ્યું અને રાહત શિબિરોમાં ખસેડાયા। ત્રિપુરામાં આજે પણ ભારે વરસાદની શક્યતાએ એલર્ટ અપાયું છે। ત્રિપુરામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે સૌથી વધુ અગરતલા જિલ્લામાં સ્થિતિ વધારે વણસી છે। પ્રચંડ પૂરને લીધે 1300થી વધારે લોકો પ્રભાવિત થયા છે કે જેમને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા। તો જળબંબાકારની સ્થિતિ વચ્ચે કેટલાક પરિવારો ફસાઈ ગયા હતા કે જેમાં એક સગર્ભા સહિત 25નું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા। પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે અને અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવે છે કે જેને લીધે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। તંત્ર દ્વારા રસ્તાઓ ક્લિયર કરવા માટે સત્વરે કામગીરી હાથ ધરાઈ છે। जिसमें कि हम लोगों ने टोटल 25 जो है रेस्क्यू किए हैं, उनको सेफ जगह पर उनको पहुंचा है, जिसमें कि एक प्रेग्नेंट लेडी भी है। साथ ही साथ जो है अभी आप देख रहे हैं कि यहाँ पर एक रोड क्लियरेंस चल रहा है। बारिश अधिक होने के कारण जो है पेड़